હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણા લાસ્ટ સેશનની અંદર આપણે ફંડ ફ્લો સ્ટેટમેન્ટનો પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 1 જે છે એ કમ્પ્લીટ કરેલો હતો. ઇન અવર ટુડે સેશન વી આર ગોઈંગ ટુ ડિસ્કસ પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 2. લેટ્સ સ્ટાર્ટ ક્વેશ્ચન નંબર 2. Following are the balance sheet of ABC Limited on 31st March. બે વર્ષની બેલેન્સ શીટ આપી છે 2011 and 2012. લાયબિલિટી સાઇડ સૌથી પહેલા છે શેર કેપિટલ each of ₹10, 1 lakh rupees and 1,50,000. There is increase in share capital. કેવી રીતે ઇન્ક્રીઝ થઈ છે આપણે એડજસ્ટમેન્ટની અંદર આપેલું હશે જોઈએ. લાસ્ટ સમની અંદર શેર કેપિટલમાં કોઈ ચેન્જ નહોતો. જનરલ રિઝર્વ 60,000 and 20,000. P&L અકાઉન્ટ 10,000, 12,000. ડિબેન્ચર સેમ લાસ્ટ ક્વેશ્ચનની અંદર હતું એવી રીતે. પ્રીવિયસ યર 2011માં 0 છે, 2012માં 50,000. Bills payable, current liability, sundry creditors, A1 current liability, and provision for tax. Asset side, goodwill, building, plant, investment, stock, debtors, cash and bank, and preliminary expenses. આ રીતે બેલેન્સ શીટ આખી આપણને આપેલી છે. Additional informations are as under. On 1st April 11, bonus shares at 1 share for every 2 shares were issued by capitalizing general reserve. એટલે 1st April 2011 એટલે કરંટ યર એપ્રિલ 11 ટુ માર્ચ 12 એ વર્ષની અંદર ફર્સ્ટ ડેટના આપણે જેની પાસે 2 શેર હોય એને 1 શેર આપણે ઇસ્યુ કરેલો બોનસ શેર ફ્રોમ જનરલ રિઝર્વમાંથી આપણે આટલું ઇસ્યુ કરેલું છે. શેર 31st માર્ચ 2011ના 1 લાખ રૂપીસના હતા. જેની પાસે 2 શેર હોય એને 1 શેર એટલે 50% આપણે ઇસ્યુ કરવાના હતા. તો એ 50% 1 લાખના 50% થાય 50,000 રૂપીસ. તો એ જ અમાઉન્ટ આપણને ઇક્વિટી શેર કેપિટલની અંદર મેન્શન થાય છે. 1 લાખના હતા 50,000 ઇન્ક્રીઝ થયું એટલે 1,50,000 થઈ જાય. ઇટ મીન્સ નવા શેર ઇસ્યુ નથી કર્યા, કેશથી આપણે જનરલ રિઝર્વમાંથી આપણે બોનસ શેર અલોટ કરેલા છે. નેક્સ્ટ, income tax of 14,000 was paid during the year and interim dividend of ₹8,000 was paid during the year. Tax is paid and dividend paid. એની આપણને ઇન્ફોર્મેશન આપેલી છે. Depreciation charge ₹6,000 on building and 4,000 on plants. બિલ્ડિંગ અને પ્લાન્ટ ફિક્સ એસેટની અંદર જે અમાઉન્ટ આપેલી છે એમાં ડેપ્રિસિએશન આપણે મેન્શન કરેલું છે, ડેપ્રિસિએશન ચાર્જ કરેલું છે, એની અમાઉન્ટ આપેલી છે. નેક્સ્ટ, a plant having book value of ₹10,000 was sold with profit. કેટલો પ્રોફિટ, કેટલી સેલિંગ પ્રાઇસ કાંઈ ખબર નથી, ખાલી એટલું કીધું 10,000 રૂપીસનો પ્લાન્ટ પ્રોફિટ સાથે સેલ કરેલો છે. તો કેટલા રૂપિયામાં સેલ કરેલો છે એ આપણે ખબર નથી, ફાઇન્ડ કરવું પડશે. કંઈક ઇન્ફોર્મેશન આપેલી હશે એના ઉપરથી આપણે ડિસ્કસ કરીએ, સોલ્વ કરીએ. ધીસ પ્રોફિટ વોઝ ક્રેડિટેડ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. એટલે જેટલા રૂપિયામાં સેલ કરેલી છે, જેટલો પ્રોફિટ હતો એ પ્રોફિટ કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કરેલો છે. ક્વેશ્ચનની અંદર આપણે જોઈએ તો ક્વેશ્ચનની અંદર કેપિટલ રિઝર્વ તો આપેલું નથી, તો ખબર કેમ પડશે કેટલા રૂપિયામાં સેલ કર્યું, કેટલો પ્રોફિટ? જો આપણને કેપિટલ રિઝર્વ ક્વેશ્ચનની અંદર આપેલો હોય, જેમ કે ડિબેન્ચરની અમાઉન્ટ 0 છે અને પછી 50,000 છે, તો આપણને ખબર પડે કે 50,000 ના ડિબેન્ચર ઇસ્યુ કરેલા. સમજે? કેપિટલ રિઝર્વની કોઈ અમાઉન્ટ આપેલી હોય તો આપણને ખબર પડે કે કેટલો પ્રોફિટ આપણે લીધેલો છે. કઈ વાંધો નહીં, હજી કંઈક ડિટેલ આપેલી હશે, 1 by 1 આપણે આખો સમ રીડ કરીએ, એડજસ્ટમેન્ટ બધા પૂરા કરીએ, કંઈક ઇન્ફોર્મેશન આપેલી હશે. નેક્સ્ટ, ડ્યુરિંગ ધ યર ડિબેન્ચર્સ વેર ઇસ્યુડ એટ 5% ડિસ્કાઉન્ટ. એટલે 50,000 ના જે ડિબેન્ચર છે એ 5% ડિસ્કાઉન્ટથી આપણે ઇસ્યુ કરેલા હતા. ઇટ મીન્સ આપણને ખાલી 95% અમાઉન્ટ મળી હશે એન્ડ 5% વિલ બી ટ્રીટેડ એઝ ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર. એ ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર આપણે અલગથી રાખશું. જે આપણે અમાઉન્ટ રિસીવ થઈ છે એ આપણે સોર્સિસ ઓફ ફંડની અંદર લખશું. નેક્સ્ટ છે, ક્લોઝિંગ સ્ટોક ઓફ 31/3/11 was shown at price which is 20% less than the cost price. એટલે જે કોસ્ટ પ્રાઇસ છે એના કરતાં 20% અમાઉન્ટ ઓછી કરી અને આપણે બુકની અંદર મેન્શન કરેલી છે.
કયા સ્ટોકની વાત કરે છે? 31st માર્ચ 2011. 31st માર્ચ 11 નો સ્ટોક છે 16,000. ઇટ મીન્સ એ 16,000 નથી, પણ એના કરતાં કંઈક વધારે અમાઉન્ટ છે. કેટલી અમાઉન્ટ હશે એ આપણે કેલ્ક્યુલેશન કરશું. ધ ક્લોઝિંગ સ્ટોક ઓફ 31st માર્ચ 12 ઇઝ શોન એટ કોસ્ટ. એટલે 12 ના સ્ટોકની અંદર કોઈ પ્રોબ્લેમ નથી, એ એઝ ઇટ ઇઝ લેવાનો છે. 2011 નો જે સ્ટોક છે એની અંદર આપણે કેલ્ક્યુલેશન કરી અને નવી અમાઉન્ટ ફાઇન્ડ કરશું અને એ સ્ટોકની જે અમાઉન્ટ છે એ આપણે મેન્શન કરવાની થશે. ગુડવિલ વોઝ રિટર્ન ઓફ અગેન્સ્ટ કેપિટલ રિઝર્વ. કેપિટલ રિઝર્વ જેટલું હતું એની સામે આપણે ગુડવિલ રાઇટ ઓફ કરેલી છે. હવે ગુડવિલ ક્વેશ્ચનની અંદર આપેલી છે 30,000. રાઇટ ઓફ કર્યા પછીની અમાઉન્ટ છે 2,000. ઇટ મીન્સ કેપિટલ રિઝર્વનું બેલેન્સ 2,000 હતું, જે આપણે રાઇટ ઓફ કરી નાખ્યું એટલે કેપિટલ રિઝર્વ 0 થઈ ગયું છે. એટલા માટે લાયબિલિટીની અંદર કોઈ જગ્યાએ અમાઉન્ટ નથી. સેકન્ડ થિંગ, 2,000 રૂપીસનું કેપિટલ રિઝર્વ હતું એ ક્યાંથી આપણને જનરેટ થયું હશે? એ હશે એડજસ્ટમેન્ટ નંબર 4 માંથી, કે જે પ્લાન્ટ આપણે સેલ કર્યો હતો એનો પ્રોફિટ કેપિટલ રિઝર્વમાં હતો, એનો પ્રોફિટ આપણે કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કરેલો હતો. તો એ 2,000 રૂપીસ પ્લાન્ટનો પ્રોફિટ હશે. એટલે હવે તમને એડજસ્ટમેન્ટ નંબર 4 જે છે એમાં પ્લાન્ટની સેલિંગ પ્રાઇસ હવે ખબર પડી. ક્યારે ખબર પડી? 7th એડજસ્ટમેન્ટમાંથી. 7th એડજસ્ટમેન્ટમાં એવું કીધું કે ગુડવિલની અમાઉન્ટ રાઇટ ઓફ કરી છે કેપિટલ રિઝર્વ સામે. કેપિટલ રિઝર્વનું જે બેલેન્સ હતું એમાંથી આપણે ગુડવિલ રાઇટ ઓફ કરી. ગુડવિલ રાઇટ ઓફ કરી એ અમાઉન્ટ આપણી પાસે અવેલેબલ છે. 30,000 માંથી 28,000 થયું. ઇટ મીન્સ 2,000 રૂપીસ ગુડવિલ રાઇટ ઓફ કરેલી છે. એ જે ગુડવિલ રાઇટ ઓફ કરેલી છે એ કેપિટલ રિઝર્વમાંથી રાઇટ ઓફ કરી હતી. ઇટ મીન્સ કેપિટલ રિઝર્વની અમાઉન્ટ 2,000 રૂપીસ હશે અને 2,000 રૂપીસ આપણે પ્લાન્ટનો જે પ્રોફિટ હતો એ પ્રોફિટ ટ્રાન્સફર કરેલો હતો. ઇટ મીન્સ પ્લાન્ટ જે છે એ 2,000 રૂપીસના પ્રોફિટથી આપણે સેલ કરેલો છે. 10,000 રૂપીસની કોસ્ટ છે, 2,000 રૂપીસ પ્રોફિટ છે. એવી રીતે 12,000 રૂપીસમાં આપણે પ્લાન્ટ સેલ કરેલો છે. તો એ સેલ પ્રાઇસ જે છે આપણને એડજસ્ટમેન્ટ નંબર 7 ઉપરથી ખબર પડશે. ક્લિયર? એટલે આખો ક્વેશ્ચન જ્યાં સુધી રીડ ના કરો ત્યાં સુધી ઘણીવાર એવું બને કે તમને ઇન્ફોર્મેશન પ્રોપર અવેલેબલ ના હોય. એટલે મારી પર્સનલ એડવાઇસ છે, ક્વેશ્ચન સ્ટાર્ટ કરતા પહેલા આખો ક્વેશ્ચન એકવાર થોરોલી રીડ કરી લેવાનો અને પછી જ સમ સ્ટાર્ટ કરવાનો સોલ્વ કરવા માટે. લાસ્ટ એડજસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ ઓફ 5,000 were sold at 20% profit. 5,000 ના ઇન્વેસ્ટમેન્ટ 20% પ્રોફિટથી સેલ કરેલા હતા. અમાઉન્ટ નથી આપી પણ એ કોઈ મોટી વસ્તુ નથી, એ ઇઝીલી મળી જશે. ધીસ પ્રોફિટ વોઝ ક્રેડિટેડ ટુ P&L અકાઉન્ટ. એ જે પ્રોફિટની અમાઉન્ટ આવશે 20%, 5,000 ના 20% 1,000 રૂપીસનો પ્રોફિટ છે એ આપણે P&Lમાં ક્રેડિટ કરેલો છે. ઇન્વેસ્ટમેન્ટ સેલ કરેલા હશે 5,000 પ્લસ 1,000 પ્રોફિટ 6,000. એટલે એ ઇન્વેસ્ટમેન્ટની અંદર લખશું, સોર્સિસ ઓફ ફંડની અંદર લખશું અને 1,000 પ્રોફિટ છે એ એડજસ્ટેડ P&Lની અંદર લખશું. બધા એડજસ્ટમેન્ટ્સ થઈ ગયા છે. પ્રિપેર ફ્રોમ અબોવ ઇન્ફોર્મેશન ફંડ ફ્લો સ્ટેટમેન્ટ એન્ડ સ્ટેટમેન્ટ શોઈંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ. બે વસ્તુ કીધું છે, એડજસ્ટેડ P&L નથી કીધું છતાં આપણે પ્રિપેર કરવું પડશે, કેમ કે એમાં જે એડજસ્ટેડ પ્રોફિટ આવશે એ પ્રોફિટ આપણે ફંડ ફ્લો સ્ટેટમેન્ટની અંદર મેન્શન કરવાનું હોય. પ્લસ રિક્વાયર્ડ લેજર્સ જે છે એ આપણે 1 by 1 પ્રિપેર કરતા જશે. સૌથી પહેલા સ્ટેટમેન્ટ શોઈંગ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ ફોર ધ યર એન્ડેડ 31st March 2012. આ આખું વર્કિંગ કેપિટલનું ફોર્મેટ છે. સેકન્ડ ફોર્મેટ એડજસ્ટેડ P&L અકાઉન્ટ એન્ડ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. આટલા ફોર્મેટ આપણી પાસે અવેલેબલ છે. સૌથી પહેલા આપણે વર્કિંગ કેપિટલ ચેન્જીસ જે છે એ જોઈ લઈએ. ગુડવિલ નહીં આવે, બિલ્ડિંગ, પ્લાન્ટ, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક. સૌથી પહેલા સ્ટોક આવશે. કરંટ અસેટ્સ, સ્ટોક. સ્ટોકની અંદર એડજસ્ટમેન્ટ નંબર 6 છે. ક્લોઝિંગ સ્ટોક ઓફ 31st March 2011 was shown at price which is 20% less than cost price. એટલે એના માટે વર્કિંગ કરવી પડશે. કોસ્ટ માઇનસ 20% ઇઝ ઇક્વલ ટુ બુક વેલ્યુ. બુક વેલ્યુ જે છે આ કોસ્ટ કરતા 20% રિડ્યુસ કરેલી અમાઉન્ટથી મેન્શન કરેલું છે. હવે કોસ્ટ પ્રાઇસ કેટલી છે આપણને ખબર નથી. આપણે એઝ્યુમ કરીએ, સપોઝ કોસ્ટ ઇઝ 100, તો 20% 20 રૂપીસ થશે. બુક વેલ્યુ વિલ બી
80. Book value given for 2011 stock 16,000. Book value is 16,000. Then what will be the cost? જ્યારે book value 80 હોય, when book value is 80, cost price is 100. So what is the amount of cost when book value is 16,000? Cross multiplication થી solve થશે. 16,000 multiply by 100 divide by 80. Answer will be 20,000. એટલે 2011 નો સ્ટોક આપણે 20,000 લખવાનો થશે, નહીં કે 16,000. કેમ કે આ રિડ્યુસ્ડ પ્રાઇસથી આપણે મેન્શન કર્યું છે. આપણે કોસ્ટ પ્રાઇસથી મેન્શન કરવાનું હોય તો એ આપણે કેલ્ક્યુલેટ કરી કોસ્ટ પ્રાઇસ 20,000 અને 2012 નો સ્ટોક છે 25,000. હવે આ જે 16,000 નો સ્ટોક હતો એને આપણે 20,000 કરી નાખ્યો, 4,000 આપણે ઇન્ક્રીઝ કર્યા. તો એક જ જગ્યાએ ખાલી સ્ટોકમાં ઇન્ક્રીઝ ન કરી શકીએ, એની સેકન્ડ ઇફેક્ટ પણ આપવી પડે, અધરવાઇઝ ટેલી નહીં થાય. તો એની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવશે? એની સેકન્ડ ઇફેક્ટ આવશે એડજસ્ટેડ P&L એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. પણ એના પહેલા આપણે P&L એકાઉન્ટની બેલેન્સ લખવું પડશે. ઓપનિંગ બેલેન્સ 10,000, ક્લોઝિંગ બેલેન્સ 12,000. ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ આવશે, બાય બેલેન્સ બ્રોટ ડાઉન 10,000, ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ સાઇડ ટુ બેલેન્સ કેરીડ ડાઉન 12,000. અને હવે લખવાનું થશે બાય સ્ટોક 4,000 રૂપીસ, જે આપણે કેલ્ક્યુલેટ કરી અને અમાઉન્ટ ઇન્ક્રીઝ કરેલી છે. 16,000 ની જગ્યાએ 20,000 લખ્યા, 4,000 રૂપીસે ઇન્ક્રીઝ કર્યો, એ આપણા માટે પ્રોફિટ છે. તો એડજસ્ટેડ P&L એકાઉન્ટની અંદર ક્રેડિટ સાઇડ લખેલી છે. પાછા આપણે વર્કિંગ કેપિટલની અંદર વયા જાય. સ્ટોક 16,000 25,000 થઈ ગયું. ડેટર્સ 49,000 21,000, 49 21,000. Here stock debtors cash and bank 12,000 and 13,000. Cash and bank 12,000 13,000. પ્રિલિમિનરી એક્સપેન્સીસ ફિક્ટિશિયસ એસેટ કહેવાય, એ આપણે કરંટ એસેટની અંદર મેન્શન ના કરવાની હોય. એટલે કરંટ એસેટ્સ પૂરી થઈ ગઈ. ટોટલ કરંટ એસેટ્સ for 2011 is 81,000 and for 2012 59,000. કરંટ એસેટ્સ થઈ ગઈ. હવે આપણે કરંટ લાયબિલિટી જોઈએ. શેર કેપિટલ ઓનર્સ ફંડ કહેવાય, રિઝર્વ એન્ડ સરપ્લસ P&L એકાઉન્ટ ધેટ ઇઝ પાર્ટ ઓફ ઓનર્સ ફંડ, એટલે કરંટ લાયબિલિટીમાં નહીં આવે. 10% ડિબેન્ચર લોંગ ટર્મ લાયબિલિટી કહેવાય, એ પણ નહીં આવે. બિલ્સ પેએબલ કરંટ લાયબિલિટીની અંદર ફર્સ્ટ અમાઉન્ટ બિલ્સ પેએબલ અમાઉન્ટ છે 20,000 and 20,000. બંને યરની અંદર સેમ છે, 20,000 20,000. સન્ડ્રી ક્રેડિટર્સ 25,000 and 31,000. ક્રેડિટર્સ 25,000 31,000. એના પછી પ્રોવિઝન ફોર ટેક્સ, એનું આપણે અલગથી અકાઉન્ટ પ્રિપેર કરવાનું છે, કરંટ લાયબિલિટીમાં નહીં આવે. ટોટલ કરંટ લાયબિલિટી 45,000 for 2011 and 51,000 for 2012. ટોટલ કરંટ એસેટ કેલ્ક્યુલેટ કરી લીધી, ટોટલ કરંટ લાયબિલિટી કેલ્ક્યુલેટ કરી લીધી. નાઉ ડિફરન્સ between A and B, current asset and current liability, will be known as working capital. Working capital for 2011 81,000 minus 45,000 36,000, and for 2012 59,000 minus 51,000 8,000. It means you can say that there is a decrease in working capital. 2011 માં 36,000 working capital હતી, જે રિડ્યુસ થઈ અને 2012 માં 8,000 થઈ ગઈ. ટોટલ 2011 ની કેપિટલ વધારે છે 36,000, આપણે બંને સાઈડ લખ્યા. ડિક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ કેટલી આવશે? 28,000. 36,000 minus 8,000 28,000. આ ડિક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ એની ઇફેક્ટ આપણે ફંડ ફ્લો સ્ટેટમેન્ટની અંદર આપવાની થશે. ચેક કરીએ ફંડ ફ્લો સ્ટેટમેન્ટની અંદર સોર્સિસ ઓફ ફંડ ડિક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ 28,000. એટલે વર્કિંગ કેપિટલ ચેન્જીસ આખું આપણું સ્ટેટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું. એમાં જે ડિક્રીઝ છે એ ડિક્રીઝની અમાઉન્ટ આપણે સોર્સિસ ઓફ ફંડની અંદર મેન્શન કરી દીધી, એટલે એ આવી ગયું છે. હવે વન બાય વન એડજસ્ટમેન્ટ્સ આપણે ચેક કરીએ અને એની ઇફેક્ટ જે આવતી હોય એ આપણે આપતા જઈએ. ઓન 1st April 2011 ફર્સ્ટ એડજસ્ટમેન્ટ, બોનસ શેર્સ એટ 1 share for every 2 shares were issued by capitalizing general reserve. જે આપણા શેર કેપિટલની અંદર બોનસ શેર આપણે આપવાના છે, જેની પાસે 2 શેર હોય એને 1 શેર આપણે બોનસ શેર તરીકે આપવાનો છે.
શેર કેપિટલનું અકાઉન્ટ અને જે બોનસ શેર ઇસ્યુ કરશું એ રિઝર્વ જનરલ રિઝર્વમાં છે, એટલે જનરલ રિઝર્વનું અકાઉન્ટ એ બંને આપણે પ્રિપેર કરવા પડશે. ચેક કરીએ. સૌથી પહેલા ઇક્વિટી શેર કેપિટલ, ઓપનિંગ બેલેન્સ. શેર કેપિટલની ઓપનિંગ બેલેન્સ 1 લાખ, ક્લોઝિંગ બેલેન્સ 1,50,000. બાય બેલેન્સ બ્રોટ ડાઉન 1 લાખ, ક્લોઝિંગ બેલેન્સ ટુ બેલેન્સ કેરીડ ડાઉન 1,50,000. કેટલા શેર ઇસ્યુ કર્યા હશે બોનસ? તો 50% જ છે. 1 લાખના 50%. જેની પાસે 2 શેર હોય એને 1 શેર, એટલે 2:1. 50% આપણે ઇસ્યુ કરેલા છે. 1 લાખના 50%, 50,000 બાય જનરલ રિઝર્વ 50,000. જનરલ રિઝર્વમાંથી આપણે 50,000 રૂપીસ ઇસ્યુ કરેલા છે. એટલે જનરલ રિઝર્વમાં આની 50,000ની ઇફેક્ટ આપવી પડશે. એના પહેલા જનરલ રિઝર્વનું ઓપનિંગ બેલેન્સ. જનરલ રિઝર્વનું ફોર્મેટ તમારી સામે આવી ગયું છે. જનરલ રિઝર્વ ઓપનિંગ બેલેન્સ છે 60,000 રૂપીસ, ક્લોઝિંગ બેલેન્સ છે 20,000. લાયબિલિટી સાઇડ છે એટલે ક્રેડિટ સાઇડ બેલેન્સ આવશે. ઓપનિંગ બેલેન્સ બાય બેલેન્સ બ્રોટ ડાઉન 60,000, ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ સાઇડ ટુ બેલેન્સ કેરી ડાઉન 20,000. આ જે જનરલ રિઝર્વ છે, ઇક્વિટી શેર કેપિટલમાં ક્રેડિટ સાઇડ લખ્યું જનરલ રિઝર્વ. જનરલ રિઝર્વ અકાઉન્ટની અંદર સેકન્ડ ઇફેક્ટ આવશે ડેબિટ સાઇડ ટુ ઇક્વિટી શેર કેપિટલ 50,000. એટલે આ 50,000 લખાઈ ગયું. આની ડબલ ઇફેક્ટ આવી ગઈ. આ કોઈ જગ્યાએ એડજસ્ટેડ P&L અકાઉન્ટ કે પછી ફંડ ફ્લો સ્ટેટમેન્ટની અંદર મેન્શન ન કરવાનું, કેમ કે 50,000ની બે ઇફેક્ટ આવી ગઈ છે. હવે જનરલ રિઝર્વ અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ. 50,000, 20,000, 70,000 ટોટલ આવશે ડેબિટ સાઇડ. માઇનસ ઓપનિંગ બેલેન્સ 60,000, એટલે બાય P&L અકાઉન્ટ 10,000. આ અકાઉન્ટ ક્લોઝ કરી, કેમ કે ખબર છે બીજી કોઈ ઇફેક્ટ જનરલ રિઝર્વની અંદર આવવાની નથી. અકાઉન્ટ આપણે ક્લોઝ કરી દીધું. જે ડિફરન્સની અમાઉન્ટ આવી that will be treated as additional amount transfer from P&L account to general reserve. કરંટ યરમાં આપણે રિઝર્વની અંદર ટ્રાન્સફર કરેલી જે અમાઉન્ટ છે આપણને મળી છે. P&L અકાઉન્ટમાં આપણે ટ્રાન્સફર કરવી પડશે એડજસ્ટેડ P&L અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ જનરલ રિઝર્વ. બેલેન્સિંગ અમાઉન્ટ જે આપણે ફાઇન્ડ કરી હતી એ 10,000 રૂપીસ. એટલે જનરલ રિઝર્વમાં ક્રેડિટ સાઇડ આપણે ઇફેક્ટ આપી, એડજસ્ટેડ P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઇફેક્ટ આપી. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયો. સેકન્ડ, ઇન્કમ ટેક્સ ઓફ 14,000 વોઝ પેડ ડ્યુરિંગ ધ યર. એટલે આપણે પ્રોવિઝન ફોર ટેક્સ એ અકાઉન્ટ પ્રિપેર કરવું પડશે. પ્રોવિઝન ફોર ટેક્સ ઓપનિંગ બેલેન્સ 15,000, ક્લોઝિંગ બેલેન્સ 17,000. ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ આવશે બાય બેલેન્સ બ્રોટ ડાઉન 15,000, ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ સાઇડ ટુ બેલેન્સ કેરી ડાઉન 17,000. ટેક્સ પેઇડ, ઇન્કમ ટેક્સ પેઇડ 14,000. ચેક કરીએ. ટુ બેંક પેઇડ 14,000. 14,000 પે કર્યા, એની સેકન્ડ ઇફેક્ટ આપણે આપવાની છે. આપણે જોઈ લઈએ સેકન્ડ ઇફેક્ટ કેવી રીતે આવશે. પેમેન્ટ કર્યું છે એટલે એપ્લિકેશન ઓફ ફંડની અંદર આવશે. એપ્લિકેશન ઓફ ફંડની અંદર ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં ઇન્કમ ટેક્સ પેઇડ 14,000 રૂપીસ. ક્લિયર? આ ટેક્સ પે કર્યો એની સેકન્ડ ઇફેક્ટ આવી ગઈ. હવે પ્રોવિઝન ફોર ટેક્સેશન જે છે એ અકાઉન્ટ ક્લોઝ કરીએ, કેમ કે બીજી કોઈ અમાઉન્ટ આવશે નહીં. ડેબિટ સાઇડનો ટોટલ વધારે છે 31,000. એમાંથી ક્રેડિટ સાઇડ જે 15,000 છે એ સબસ્ટ્રેક્ટ કરીએ એટલે આપણને બેલેન્સિંગ ફિગર મળશે જે કરંટ યરનું નવું પ્રોવિઝન છે. પ્રોવિઝન આપણે P&L અકાઉન્ટમાંથી કરેલું હોય. ઇટ મીન્સ બાય P&L અકાઉન્ટ ડિફરન્સની જે અમાઉન્ટ છે 16,000. અને આ 16,000 આપણે એડજસ્ટેડ P&L ની અંદર પ્રોવિઝન ફોર ટેક્સ ડેબિટ સાઇડ લખવાનું થાય. એડજસ્ટેડ P&L અકાઉન્ટ એની પહેલા ઇન્ટ્રીયમ ડિવિડન્ડ જે છે, ઇન્ટ્રીયમ ડિવિડન્ડ પેઇડ 8,000 ડ્યુરિંગ ધ યર, એની ઇફેક્ટ આપણે આપી દઈએ. ડિવિડન્ડ પેઇડ ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં એપ્લિકેશન ઓફ ફંડમાં ડિવિડન્ડ પેઇડ 8,000 રૂપીસ. એની સેકન્ડ ઇફેક્ટ એડજસ્ટેડ P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આવશે ટુ ડિવિડન્ડ પેઇડ 8,000 રૂપીસ. હવે આજે આપણે પ્રોવિઝન ફોર ટેક્સનું બેલેન્સ ફાઇન્ડ કર્યું 16,000, એની ઇફેક્ટ આપવાની છે. એની ઇફેક્ટ એડજસ્ટેડ P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ પ્રોવિઝન ફોર ટેક્સ 16,000. એક ઇફેક્ટ પ્રોવિઝન ફોર ટેક્સમાં ક્રેડિટ સાઇડ 16,000. સેકન્ડ ઇફેક્ટ એડજસ્ટેડ P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ પ્રોવિઝન ફોર ટેક્સ 16,000.
ડિવિડન્ડ પેઇડ એડજસ્ટમેન્ટ નંબર 2 ની અંદર જ હતું, જેની ઇફેક્ટ આપણે આપી દીધી એડજસ્ટેડ P&L એકાઉન્ટમાં ડેબિટ સાઇડ, અને પેમેન્ટ કર્યું છે એટલે એપ્લિકેશન ઓફ ફંડના અંદર આપણે ડિવિડન્ડ પેઇડ 8000 રૂપીસ મેન્શન કરી દીધા છે. આ સાથે આપણું એડજસ્ટમેન્ટ નંબર 2 જે છે એ કમ્પ્લીટ થઈ છે. એડજસ્ટમેન્ટ નંબર 3, depreciation charged ₹6000 on building and 4000 on plant. એટલે બિલ્ડિંગ અને પ્લાન્ટ એ બે એકાઉન્ટ આપણે મેન્શન કરવાના થશે, પ્રિપેર કરવાના થશે. સ્લાઇડની અંદર બિલ્ડિંગ ઓપનિંગ બેલેન્સ, બિલ્ડિંગની ઓપનિંગ બેલેન્સ છે 60000 અને ક્લોઝિંગ બેલેન્સ છે 1 લાખ. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 60000, ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ કેરી ડાઉન 1 લાખ. અને પ્લાન્ટની ઓપનિંગ બેલેન્સ 40000 અને ક્લોઝિંગ બેલેન્સ 95. ડેબિટ સાઇડ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 40000, ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ કેરી ડાઉન 95000. ડેપ્રિસિએશન છે એ આપણે ક્રેડિટ સાઇડ લખવાનું થશે. ડેપ્રિસિએશન ચાર્જ 6000 on building and 4000 on plant. બિલ્ડિંગમાં ક્રેડિટ સાઇડ બાય ડેપ્રિસિએશન 6000 રૂપીસ એન્ડ પ્લાન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ડેપ્રિસિએશન 4000. ડેપ્રિસિએશન ટોટલ 6000 એન્ડ 4000, 10000 રૂપીસ. આની સેકન્ડ ઇફેક્ટ, એક ઇફેક્ટ આપણે ક્રેડિટ સાઇડ ઇન્ડિવિજ્યુઅલ એકાઉન્ટમાં આપેલી છે. સેકન્ડ ઇફેક્ટ ડેબિટ સાઇડ ઓફ એડજસ્ટેડ P&L એકાઉન્ટ, નોન કેશ એક્સપેન્સ. એડજસ્ટેડ P&L એકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ ડેપ્રિસિએશન 10000 રૂપીસ. એટલે ડેપ્રિસિએશનની જે ડબલ ઇફેક્ટ છે એ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. ઇટ મીન્સ આપણું એડજસ્ટમેન્ટ નંબર 3 જે છે એ કમ્પ્લીટ થઈ ગયું. ફોર્થ વન, a plant having a book value of 10000 was sold with profit. This profit was credited to capital reserve. આ એડજસ્ટમેન્ટ આપણે અત્યારે સ્કીપ રાખીએ, કેમ કે આપણને સેલિંગ પ્રાઇસ નથી આપી, આપણને એડજસ્ટમેન્ટ નંબર 7 માંથી મળશે, ખબર છે, પણ જ્યારે આવશે ત્યારે આપણે કેલ્ક્યુલેટ કરી અને એની ઇફેક્ટ આપશું. અત્યારે આપણે એડજસ્ટમેન્ટ નંબર 4 સ્કીપ કરીએ છીએ, એ આપણે યાદ રાખશું. એડજસ્ટમેન્ટ નંબર 4 ની ઇફેક્ટ આપવાની બાકી છે. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ, ડ્યુરિંગ ધ યર ડિબેન્ચર્સ વેર ઇસ્યુડ એટ 5% ડિસ્કાઉન્ટ. 50000 રૂપીસના ડિબેન્ચર છે, એનું 5%, 50000 ના 5% 2500 એટલું આવશે ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર, એન્ડ રિમેનિંગ અમાઉન્ટ 47500 એટલી અમાઉન્ટ આપણને બેંકથી રિસીવ થશે. ડિબેન્ચર એકાઉન્ટ પ્રિપેર કરશું. ઓપનિંગ બેલેન્સ 0 છે. ઓપનિંગ બેલેન્સ 0. ક્લોઝિંગ બેલેન્સ ક્વેશ્ચનની અંદર આપેલી છે 50000 રૂપીસ, ચેક કરી લે. 10% ડિબેન્ચર 50000 રૂપીસ, ક્લોઝિંગ બેલેન્સ 50000, 5% ડિસ્કાઉન્ટથી ઇસ્યુ કર્યું છે બાય બેંક 47500 એન્ડ રિમેનિંગ બાય ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર 2500. 50000 ના 5%. તો જો ફેસ વેલ્યુ જ આપણે બેંક બેલેન્સ શીટની અંદર તો આપણે ફેસ વેલ્યુ જ લખશું, એટલે ભલે ડિસ્કાઉન્ટથી આપણે ઇસ્યુ કર્યો હોય, આપણે બેલેન્સ શીટની અંદર 47500 નહીં લખીએ, એ આપણે ફેસ વેલ્યુ જ લખશું 50000. 50000 ના 5% ડિસ્કાઉન્ટ છે, એટલે 50000 ના 5% 2500, that is discount on debenture, and remaining amount 47500 is received to us for issue of debenture. એટલે 47500 અને 2500 બંનેની સેકન્ડ ઇફેક્ટ, ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર નોન કેશ એક્સપેન્સ જે છે P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ સાઇડ આવશે, એન્ડ ઇસ્યુ ઓફ ડિબેન્ચર સોર્સિસ ઓફ ફંડની અંદર આવશે 47500. વન બાય વન ચેક કરીએ. સોર્સિસ ઓફ ફંડ, ઇસ્યુ ઓફ ડિબેન્ચર 47500 and adjusted P&L account debit side to discount on debentures 2500. એટલે એડજસ્ટમેન્ટ નંબર 5 કમ્પ્લીટ થઈ ગયું. એડજસ્ટમેન્ટ નંબર 6, closing stock of 31st March 11 was shown at price which is 20% less than cost price. એ એડજસ્ટમેન્ટ આપણે કરી લીધું છે. એની ઇફેક્ટ આપણે ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ, એ એડજસ્ટમેન્ટ ટાઈમે આપણે એની ઇફેક્ટ આપી દીધેલી છે. નેક્સ્ટ, ગુડવિલ વોઝ રિટર્ન ઓફ અગેન્સ્ટ કેપિટલ રિઝર્વ. આ એડજસ્ટમેન્ટ અને ફોર્થ એડજસ્ટમેન્ટ હવે બંને આપણે સાથે કરશું. કેપિટલ રિઝર્વનું અકાઉન્ટ આપણે પ્રિપેર કરવું પડશે. ઓપનિંગ બેલેન્સ 0 નથી આપેલું આપણને બેલેન્સ શીટની અંદર, ક્લોઝિંગ બેલેન્સ પણ નથી આપેલી 0. કેટલા રૂપિયા ગુડવિલના રાઇટ ઓફ કર્યા છે? ગુડવિલ ઇઝ ફોર 30000
which is reduced to 28,000. It means 2,000 rupees આપણે ગુડવિલના રાઇટ ઓફ કરેલા છે. ગુડવિલ અકાઉન્ટ ક્રેડિટ થાય, કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ થાય. ચેક કરીએ. ટુ ગુડવિલ 2,000 રૂપીસ. આની સેકન્ડ ઇફેક્ટ આપણે ગુડવિલ અકાઉન્ટમાં આપવાની હોય છે. આપણે પ્રિપેર નથી કર્યું બીકોઝ ઇટ ઇઝ નોટ નેસેસરી. 30,000 ની ઓપનિંગ બેલેન્સ 2,000 રૂપીસ રાઇટ ઓફ કર્યા હશે ક્રેડિટ સાઇડ બાય કેપિટલ રિઝર્વ અને ક્લોઝિંગ બેલેન્સ 28,000 છે. આ ઇન્ટેન્જિબલ અસેટ્સ રાઇટ ઓફ કરી છે. આની ઇફેક્ટ 2,000 ની આપણે P&L અકાઉન્ટમાં નહીં આપીએ. રીઝન સેકન્ડ ઇફેક્ટ આપણે કેપિટલ રિઝર્વમાં આપેલી છે, એટલે P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટની અંદર આપણે એની ઇફેક્ટ આપવાની રિક્વાયરમેન્ટ નથી રહેતી. હવે કેપિટલ રિઝર્વ અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ તો ક્લોઝિંગ બેલેન્સ આવશે 2,000 રૂપીસ વિચ ઇઝ પ્રોફિટ ઓફ પ્લાન્ટ. પ્લાન્ટ જે આપણે ફોર્થ એડજસ્ટમેન્ટમાં કીધું હતું 10,000 રૂપીસનું પ્લાન્ટ પ્રોફિટ સાથે સેલ કર્યું છે. કેટલો પ્રોફિટ કાંઈ ખબર નહોતી, સેલિંગ પ્રાઇસ નહોતું આપેલું. આ લેજર ક્લોઝ કરીએ એટલે આપણને પ્રોફિટની અમાઉન્ટ ખબર પડે છે 2,000 રૂપીસ, જે આપણે પ્લાન્ટ અકાઉન્ટની અંદર મેન્શન કરશું. ટુ કેપિટલ રિઝર્વ 2,000 રૂપીસ. આ પ્રોફિટની અમાઉન્ટ છે 10,000 રૂપીસ. હવે એડજસ્ટમેન્ટ નંબર 4 દોરીએ. પ્લાન્ટ હેવિંગ બુક વેલ્યુ ઓફ 10,000 વોઝ સોલ્ડ વિથ પ્રોફિટ. 2,000 રૂપીસનો પ્રોફિટ છે એટલે પ્લાન્ટ અકાઉન્ટ ઓકે 2,000 રૂપીસનો પ્રોફિટ છે, 10,000 રૂપીસની કોસ્ટ છે, તો સેલિંગ પ્રાઇસ હશે બાય બેંક 12,000 રૂપીસ. 10,000 કોસ્ટ, 2,000 કેપિટલ રિઝર્વ આપણે જે ક્લોઝ કર્યું એમાંથી આપણને પ્રોફિટની અમાઉન્ટ મળી. 2,000 ની ડબલ ઇફેક્ટ આવી ગઈ છે. કેપિટલ રિઝર્વમાં ક્રેડિટ સાઇડ, પ્લાન્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ, એટલે 2,000 ની ઇફેક્ટ આપવાની નથી થતી. ખાલી 12,000 ની ઇફેક્ટ આપણે આપવાની થાય છે, જે આપણે ચેક કરીએ. સેલ કર્યું છે, સોર્સિસ ઓફ ફંડની અંદર આવશે પ્લાન્ટ સેલ 12,000 રૂપીસ. 12,000 રૂપીસમાં જે આપણે પ્લાન્ટ સેલ કરેલ છે એની ઇફેક્ટ આપણે આપી દીધી છે સોર્સિસ ઓફ ફંડ. આઈ હોપ બધાને ખબર પડે છે કે કઈ રીતે આપણે ડબલ ઇફેક્ટ આપતા જઈએ છીએ, રાઈટ. આની સાથે આપણું એડજસ્ટમેન્ટ નંબર 4 જે બાકી હતું, પેન્ડિંગ હતું, એ થઈ ગયું છે. એડજસ્ટમેન્ટ નંબર 7 ગુડવિલની અમાઉન્ટ 30,000 માંથી 28,000 2,000 રાઇટ ઓફ કરેલી છે. એ અમાઉન્ટની ઇફેક્ટ પણ આવી ગઈ. એડજસ્ટમેન્ટ નંબર 7 પણ કમ્પ્લીટ થઈ ગયું. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ નંબર 8 ઇન્વેસ્ટમેન્ટ ઓફ ₹5,000 વેર સોલ્ડ એટ 20% પ્રોફિટ. 5,000 રૂપીસના ઇન્વેસ્ટમેન્ટ 20% પ્રોફિટથી આપણે સેલ કરીએ છીએ. પહેલા તો આપણે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ પ્રિપેર કરી લઈએ. ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ 15,000, ક્લોઝિંગ બેલેન્સ 12,000. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 15,000, બાય બેલેન્સ કેરી ડાઉન 12,000. 5,000 ના ઇન્વેસ્ટમેન્ટ 20% પ્રોફિટથી આપણે સેલ કરીએ છીએ, એટલે 5,000 ના 20% 1,000 એ એડ કરીએ. સેલિંગ પ્રાઇસ વિલ બી 6,000. બાય બેંક સેલ પ્રાઇસ 6,000, પ્રોફિટ ટુ P&L અકાઉન્ટ ડેબિટ સાઇડ 1,000. આ 1,000 અને આ 6,000 સેલ પ્રાઇસ અને પ્રોફિટ એ બંનેની સેકન્ડ ઇફેક્ટ આપવાની થશે. સેલ જે કરેલી પ્રાઇસ છે 6,000 that will be written on the sources of fund and 1,000 rupees profit on sale of investment will be written on credit side of P&L adjustment account, adjusted P&L account. Let's check. બેંક અકાઉન્ટમાં જે આપણે અમાઉન્ટ આવેલી છે ઇન્વેસ્ટમેન્ટ સેલ્સ સોર્સિસ ઓફ ફંડની અંદર 6,000 રૂપીસ એન્ડ એડજસ્ટેડ P&L અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 1,000 રૂપીસ. ઇટ મીન્સ આપણું જે 8th એડજસ્ટમેન્ટ છે એ પણ કમ્પ્લીટ થઈ ગયું. હવે કોઈ એડજસ્ટમેન્ટ પેન્ડિંગ નથી. વન બાય વન બેલેન્સ શીટની અંદરથી જે કોઈ પણ એન્ટ્રીઝ બાકી હશે, એની ટ્રીટમેન્ટ આપવાની બાકી હશે, એ આપણે વન બાય વન ચેક કરીએ. શેર કેપિટલ એનું અકાઉન્ટ આપણે અલગથી પ્રિપેર કરેલું છે. જનરલ રિઝર્વ ઇવન એનું પણ અકાઉન્ટ પ્રિપેર કરેલું છે. P&L અકાઉન્ટ એ આપણે એડજસ્ટેડ P&L અકાઉન્ટ બનાવેલું છે. ડિબેન્ચરની ઇફેક્ટ આપણે આપી દીધી છે. બિલ્સ પેએબલ, સન્ડ્રી ક્રેડિટર્સ એ બંને વર્કિંગ કેપિટલ ચેન્જીસની અંદર આપણે મેન્શન કરી દીધા છે. એન્ડ પ્રોવિઝન ફોર ટેક્સનું આપણે અલગથી અકાઉન્ટ પ્રિપેર કરેલું છે. ગુડવિલ રાઇટ ઓફ થઈ ગઈ 2,000 રૂપીસ કેપિટલ રિઝર્વ, એમાંથી આપણને ખબર પડી પ્લાન્ટનો પ્રોફિટ, એટલે એ ઇફેક્ટ આવી ગઈ છે. બિલ્ડિંગ અને પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટ એ ત્રણેયના અકાઉન્ટ આપણે અલગથી ઇન્ડિવિજ્યુઅલી પ્રિપેર કરેલા છે. ક્લોઝિંગ બેલેન્સ આપણે ફાઇન્ડ કરશું બેલેન્સ. સ્ટોક, ડેટર્સ અને કેશ એન્ડ બેંક વર્કિંગ કેપિટલ ચેન્જીસ કરંટ અસેટ્સની અંદર આપણે મેન્શન કરેલા છે.
પ્રિલિમિનરી એક્સપેન્સીસ આ બાકી છે. 8,000 રૂપીસના જે પ્રિલિમિનરી એક્સપેન્સીસ છે એ રિડ્યુસ થઈ અને 6,000 થઈ ગયા છે. ઇટ મીન્સ 2,000 રૂપીસ પ્રિલિમિનરી એક્સપેન્સ રિટર્ન ઓફ સિંગલ ઇફેક્ટ P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ સાઇડ. લેટ્સ ચેક. 2 પ્રિલિમિનરી એક્સપેન્સીસ રિટર્ન ઓફ 2,000 રૂપીસ. એટલે આ સાથે આપણે આજે એડજસ્ટેડ P&L અકાઉન્ટમાં જે અમાઉન્ટ લખવાની તે લખી નાખ્યું. બેલેન્સ શીટની અંદરથી કોઈ અમાઉન્ટ આપણી બાકી નથી રહેતી. હવે આપણે એડજસ્ટેડ P&L અકાઉન્ટ ક્લોઝ કરીએ 60,500 તો આપણને એડજસ્ટેડ પ્રોફિટ મળશે 45,500. ડેબિટ સાઇડનો ટોટલ વધારે છે. એ અમાઉન્ટ 60,500 આવે છે, જેમાંથી આપણે ક્રેડિટ સાઇડની અમાઉન્ટ માઇનસ કરી એટલે આપણને એડજસ્ટેડ પ્રોફિટ મળે છે 45,500. જેની સેકન્ડ ઇફેક્ટ આપણે સોર્સિસ ઓફ ફંડની અંદર આપવાની થશે. સોર્સિસ ઓફ ફંડમાં આપણે મેન્શન કરીએ એડજસ્ટેડ પ્રોફિટ 45,500. એટલે આપણું એડજસ્ટેડ P&L અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું. હજી આપણા લેજર્સ જે વર્કિંગમાં બનાવેલા છે એ બધા લેજર્સની ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની બાકી છે. વન બાય વન લેજર્સ ક્લોઝ કરીએ અને જેની બેલેન્સ આવતી હોય એની આપણે ઇફેક્ટ આપીએ. ઇક્વિટી શેર કેપિટલમાં કોઈ બેલેન્સ બાકી નથી. 1,50,000 1,50,000 બંને સાઈડ સેમ અમાઉન્ટ છે. જનરલ રિઝર્વ જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે, એની અંદર પણ કોઈ અમાઉન્ટ બાકી નથી. પ્રોવિઝન ફોર ટેક્સ અકાઉન્ટ આપણે કમ્પ્લીટ કરી લીધું છે એટલે એમાં કોઈ બાકી નથી. બિલ્ડિંગ અકાઉન્ટમાં આપણે બેલેન્સ ફાઇન્ડ કરવાની છે. 1,06,000 ક્રેડિટ સાઇડનો ટોટલ આવશે. ડેબિટ સાઇડ 60,000 છે. ડિફરન્સની અમાઉન્ટ છે શું હશે? જુઓ, ડેબિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ છે, ક્રેડિટ સાઇડ ક્લોઝિંગ બેલેન્સ છે, ક્રેડિટ સાઇડ ડેપ્રિસિએશન પણ છે. તો હવે જે ડેબિટ સાઇડ બેલેન્સિંગ ફિગર આવે that will be new purchase, additional purchase જે કરેલું હોય એ. and if balance will be on credit side then it may be treated as sale of asset. અત્યારે ડેબિટ સાઇડ બેલેન્સિંગ ફિગર છે એટલે આપણે પરચેસ કરેલું છે. બેલેન્સિંગ ફિગર વિલ બી ન્યૂ પરચેસ ઓર એડિશન ઇન બિલ્ડિંગ જે આવશે 46,000. તો આ 46,000 ની આપણે સેકન્ડ ઇફેક્ટ આપવાની થશે પરચેસ ઓફ બિલ્ડિંગ પરચેસ એપ્લિકેશન ઓફ ફંડની અંદર. ચેક કરીએ. એપ્લિકેશન ઓફ ફંડ બિલ્ડિંગ પરચેસ 46,000. સિમ્પલ વસ્તુ છે. નેક્સ્ટ આપણે લેજર ક્લોઝ કરીએ પ્લાન્ટનું લેજર ક્લોઝ કરશું તો ક્રેડિટ સાઇડનો ટોટલ આવશે 1,11,000. ડેબિટ સાઇડ આમાં પણ બેલેન્સિંગ ફિગર આવશે which is again purchase of fixed asset plant to bank purchase balancing figure 69,000 which will be written on the application of fund side. ચેક કરીએ આપણે. એપ્લિકેશન ઓફ ફંડ પ્લાન્ટ પરચેસ 69,000. ફરીવાર આપણે એ પેજની અંદર જાય. ડિબેન્ચર આની અંદર કોઈ બેલેન્સ નથી, ક્લોઝિંગ બેલેન્સ નહીં આવે. 50,000 બંને સાઈડના ટોટલ સેમ છે, કોઈ બેલેન્સિંગ અમાઉન્ટ છે નહીં. નેક્સ્ટ આપણું કેપિટલ રિઝર્વનું અકાઉન્ટ છે જે આપણે ક્લોઝ ઓલરેડી કરી દીધું છે. 2,000 રૂપીસ બંને સાઈડ સેમ છે. ઇન્વેસ્ટમેન્ટનું અકાઉન્ટ પેન્ડિંગ છે. ઇન્વેસ્ટમેન્ટનો ટોટલ કરશું 18,000 રૂપીસ ટોટલ આવશે. ક્રેડિટ સાઇડનો વધારે ટોટલ આવશે. અગેન ડેબિટ સાઇડ બેલેન્સિંગ ફિગર છે એટલે આપણે નવા ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કરેલા હશે. પરચેસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ટુ બેંક 2,000 રૂપીસના ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કર્યા છે જે આપણે એપ્લિકેશન ઓફ ફંડની અંદર લખવું પડશે. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ એપ્લિકેશન ઓફ ફંડ ઇન્વેસ્ટમેન્ટ પરચેસ 2,000 રૂપીસ. ફ્રેન્ડ્સ, આપણે જે કોઈ પણ એડજસ્ટમેન્ટ હતા એ બધાની ઇફેક્ટ આપી દીધી. પછી વન બાય વન બેલેન્સ શીટની અંદરથી આપણે બધી અમાઉન્ટ જે છે એની ઇફેક્ટ આપી દીધી. લાસ્ટમાં આપણે એડજસ્ટેડ P&L અકાઉન્ટ ક્લોઝ કરી એમાં જે એડજસ્ટેડ પ્રોફિટ હતો એ પ્રોફિટ આપણે લખી નાખ્યો. ઇન્ડિવિજ્યુઅલ જે લેજર્સ ઓપન કરેલા હતા એમાં જે ક્લોઝિંગ બેલેન્સ આવતી હતી એ બેલેન્સ આપણે પરચેસ ઓફ અસેટ એટલે કે બિલ્ડિંગ પરચેસ, પ્લાન્ટ પરચેસ, ઇન્વેસ્ટમેન્ટ પરચેસ એ અકાઉન્ટ ક્લોઝ કરી એની ઇફેક્ટ આપી દીધી. ઇન શોર્ટ બધા લેજર્સ ક્લોઝ થઈ ગયા, બધાની ઇફેક્ટ આવી ગઈ છે. એટલે હવે લાસ્ટમાં ફંડ ફ્લો સ્ટેટમેન્ટ આપણું જે છે એ બંને સાઈડ ટેલી થઈ જવું છે. સોર્સિસ ઓફ ફંડ અને એપ્લિકેશન ઓફ ફંડ બંને સ્ટેટમેન્ટ બંને સાઈડના જે ટોટલ છે ટેલી થઈ જવું જોઈએ, જે આપણા કેસની અંદર થઈ જશે 1,39,000. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 2 જે છે એ કમ્પ્લીટ થઈ છે. આજનો આપણો સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, વાઇન્ડ અપ કરીએ છીએ. થેન્ક યુ.